જો cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો। જો સિમ્પલી cot a બરાબર તમને 8 કીધું છે તો સિમ્પલી આપણે લખી શકીએ અહીં 15 cot a બરાબર 8 વડે 8 માટે આવું થાય। અહીં ગુણાકારમાં ત્યારબાદ દશામાં થાય ભાગાકારમાં અથવા છેદમાં જતું રહે માટે cot a બરાબર 8/15 8/15। તો સિમ્પલી આપણે આકૃતિ દોડી નાખીએ। ધ્યાન અહીંયા આગળ A B C બરાબર। આ ABC કોઈ પણ તમે અહીં C લો, અહીં પણ સિમ્પલી આપણે અહીં આગળ A આપ્યો છે એટલે આપણે અહીં આગળ લઈશું। સહેલું પડે સરળતા રીતે આપણે અહીંથી લઈને આગળ વધવાનું છે। હવે આ B તો કાટખૂણો જ છે આ સિમ્પલી। તો હવે આપણે દેખીએ cot A, તો cotનું પહેલાં તો આપણે દેખ્યું પેલું જે પણ મેં તમને ટીકી દીધી રીતે કે સાઇન અને કોસ શું છે પતિ પત્ની। હવે પતિ પત્ની છે મંદિરમાં ટંગ દેખીને ઘંટડી વગાડી, આ પછી બીજા દિવસ સવારે કોટ પહેરીને બહાર નીકળ્યા, પછી શેકવા ગયા, પછી કોસેક દાદા બેઠા ડોસા ડગરા બેઠેલા ઠંડી લાગતી દિવસે તે માટે એ લોકો શેકતા હતા, તાપણું કરતા હતા, શેકવા ગયા, પછી બંને બધા સાથે મળીને શેક્યું એટલે કોસેક। તો સિમ્પલી કોટ કોનું વ્યસ્ત છે ટેનનું વ્યસ્ત। કોનું વ્યસ્ત છે ટેનનું। જો સાઇન બરાબર સિમ્પલ લખી લઈએ આપણે। જો સાઇન બરાબર શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ બરાબર પાબા છેદમાં કર્ણ, ટેન થીટા બરાબર અહીં થીટા લખી દેજો તમે। તો સામેની બાજુ છેદમાં કર્ણ। હવે ટેન કોનું વ્યસ્ત છે કોટનું, અથવા કોટ કોનું વ્યસ્ત છે ટેનનું। તો ટેન બરાબર સાબા છેદમાં કર્ણ, તો સાબા છેદમાં પાબા આવે, સાબા છેદમાં પાબા। ટેન બરાબર સાબા છેદમાં પાબા, તો કોટ બરાબર પાબા છેદમાં સાબા થઈ જાય। પાબા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો માટે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। ટેન બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો કોટ બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। બરાબર ને બરાબર। હવે કેટલા થાય પાસેની બાજુ, તો સિમ્પલી કોટ બરાબર જો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો 8/15 8/15 માટે ત્રિકોણ ABC માં પાસેની બાજુ કઈ થાય AB, કઈ થાય AB। અહીંથી આપણે દેખીએ તો પાસેની બાજુ આ AB થાય, AB બરાબર 8 અને સામેની બાજુ BC બરાબર કેટલી થાય 15। તો આપણને ત્રિપુટી ખબર જ છે કે 8, 15 અને 17ની ત્રિપુટી લાગે, 8, 15, 17। તો આપણે દાખલો ગણવો પડે। દાખલો ગણીએ આપણે। દેખો અહીં ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°, કાટખૂણિયો છે ખૂણો B બરાબર 90°। આથી પાયથાગોરસના પ્રમેય મુજબ બોલો મારી સાથે, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ તેની અન્ય બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે। તે માટે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર। હવે AC નો વર્ગ આપણે આ શોધવાનું છે। AB નો વર્ગ કેટલું છે, AB કેટલું છે 8, તો 8 નો વર્ગ વત્તા BC, તો BC કેટલું છે 15, 15 નો વર્ગ 8 નો વર્ગ થયો તો 64, 15 નો વર્ગ થયો, 15 નો વર્ગ કેટલો થાય 225, 5 ને 4 9, 6 ને 2 8 ને 2 તો 289 માટે AC નો વર્ગ કેટલું થયું 289 માટે AC બરાબર વર્ગમૂળમાં 289। તો વર્ગમૂળમાં 289 કોની વેલ્યુ છે 17, કોની છે 17, કોની છે 17। AC બરાબર કેટલું આવ્યું 17। તો આપણે આ પણ શોધી નાખ્યું। હવે તો હેલો જ છે એકદમ, કશું નથી ભાઈ। તમને બેઠું જમવાનું, તમે બેઠી થાળી મૂકી દીધી, તમારે જમવાનું જ છે, બસ જમવાનું છે, બેઠી થાળી મૂકી તો જમવામાં આ રાખ્યું છે। સાઇન બરાબર આપણને ખબર છે, તો સાઇન A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ। જો અહીં સમજ ના પડે બકા પહેલેથી વિડીયો દેખો, કમ્પ્લીટ મૂકેલા છે, અને ત્યાં પછી વિડીયો દેખીને પછી આ વિડીયો ફરીથી દેખજો, સમજ પડશે। પણ તમે લોકો રિવિઝન કંઈ ના કર્યું તો કશું સમજ નહીં પડે, ઉપરથી જ જશે કે આ શું ભણાવો સાહેબ તમે, કશું ના પડે। પહેલેથી વિડીયો દેખીને આવો બકા આગળથી હોય તો। સામેની બાજુ છેદમાં કર્ણ, તો સાઇનની આની સામેની બાજુ કઈ છે BC, કર્ણ કયો છે AC, BC છેદમાં AC, BC કેટલું છે 15, AC કેટલું છે 17। સેક A, હવે સેક કોનો વ્યસ્ત છે કોસનો વ્યસ્ત છે, કોનો વ્યસ્ત છે કોસનો। તો સિમ્પલી કોસ બરાબર પાબા છેદમાં કર્ણ, તો સેક બરાબર કર્ણ છેદમાં પાસેની બાજુ। તો સિમ્પલી કર્ણ કયું છે આપણે AC, આ તો સિમ્પલ આપણે લખીએ કર્ણ છેદમાં પાસેની બાજુ। તો કર્ણ કયું છે AC અને પાસેની બાજુ કઈ છે
એ બી એસી કેટલું છે 17, એ બી કેટલું છે 8. તો માટે સાઇન એ બરાબર 15/17 અને સેક એ બરાબર 17/8 મળે છે. તો આ દાખલો અહીં પૂરો થયો છે. આ રીતે ઘણા દાખલો બરાબર. જો સૂત્ર એક મોડા હોય ને તો દાખલા રમકડા જેવા દાખલા છે, કશું છે નથી આમાં.